વારંવાર તરસ લાગે છે, વારંવાર પેશાબ લાગે છે, થાક અને વજન ઘટતું જાય છે. આ ડાયાબિટીસના શરૂઆતના સંકેતો હોઈ શકે છે. ડાયાબિટીસ એટલે માત્ર બ્લડ શુગર વધવું નહીં, પણ આંખ, કિડની, હૃદય અને નસોને ધીમે ધીમે નુકસાન કરે છે. લક્ષણ ન હોવા છતાં ડાયાબિટીસ શરીરને અંદરથી નુકસાન પહોંચાડે છે. સમયસર તપાસ, યોગ્ય આહાર અને નિયમિત જીવનશૈલી ડાયાબિટીસ કંટ્રોલ માટે ખૂબ જ જરૂરી છે. હોમિયોપેથીમાં ડાયાબિટીસને માત્ર રોગ નહીં, પરંતુ વ્યક્તિગત શરીર પ્રવૃત્તિ અને માનસિક સ્થિતિ સાથે જોઈને સારવાર કરવામાં આવે છે. હોમિયોપેથીથી શુગરમાં કંટ્રોલ, વારંવાર તરસ અને પેશાબમાં રાહત, થાક, નબળાઈમાં સુધારો, દવાઓ પર નિર્ભરતા ઘટાડવામાં મદદ. યોગ્ય કેસ સ્ટડી, વ્યક્તિગત દવા અને નિયમિત ફોલોઅપથી હોમિયોપેથીમાં ડાયાબિટીસને સહજ રીતે કંટ્રોલ કરી શકાય છે. અમારા ક્લિનિકમાં ડાયાબિટીસ માટે વ્યક્તિગત હોમિયોપેથિક સારવાર ઉપલબ્ધ છે. સમયસર સારવાર એ જ સુરક્ષિત ભવિષ્ય. રીલને શેર કરો, કોઈને મદદ મળશે.